ધર્મ જાગરણ સમન્વય ચોટીલા સમિતિ દ્વારા ચોથી પરિક્રમાનું આયોજન. ચોટીલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકા મુખ્ય મથક પણ છે. ધર્મ જાગરણ સમન્વય આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ આધારિત આજે તારીખ 14મી એપ્રિલ રવિવાર ચૈત્રી નવરાત્રી છઠ્ઠા નોરતે તથા ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું. આ ધર્મોત્સવ અંતર્ગત સવારે 8 કલાકે નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો અને ધર્મપ્રેમી આગેવાનો દ્વારા સભા બાદ ધ્વજદંડની પૂજા બાદ પરિક્રમાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ચોટીલા ડુંગર પરિક્રમા 6 કિલોમીટરના રૂટમાં દર 800 મીટરના અંતરમાં પાણી, છાશ, સરબત તેમજ પરિક્રમાની પૂર્ણાહુતિ બાદ ચામુંડા ભોજનાલય મહાપ્રસાદનું આયોજન 11 વાગ્યાથી બપોરે 2 દરમિયાન કરાયું. ચોટીલા ડુંગર પરિક્રમા નવગ્રહ મંદિરથી નાના પાળિયાદ રોડ થઈ ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 2.5 કલાકે પૂર્ણ થઈ. સમગ્ર પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ વેળા અમુક અંતરના કેમ્પો સાથે અનેક સ્વયંસેવકો ખડે પગે તૈનાત હતા. એટલું જ નહીં પરંતુ માઈ ભક્તોની આરોગ્ય સેવા માટે એક મેડિકલ ટીમ, 108 ફાયર ટીમ પણ ઉપલબ્ધ હતી. આ જગત સૂર અને અસુરોનો સંગ્રામ ક્ષેત્ર છે. સર્વશક્તિ પ્રદાનમાં અસુરોની શક્તિને પરાભૂત કરીને માસુર શક્તિનો વિજય અને આનંદ પ્રદાન કરશે. સંકટ ભલે કેટલું મોટું અને પ્રબળ હોય પરંતુ યથાર્થ ભાવથી માતાજીની સેવા પૂજા કે પરિક્રમા કરવાથી માના કૃપા પાત્ર બનવા તથા આપણા પંથમાં સંગઠિત ધાર્મિક શક્તિ નિર્માણ કરવા માટે સામૂહિક પરિક્રમા માટે ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ તથા ધર્મરક્ષા સમિતિ પ્રેમ બાપુ સતરંગ સંયોજક અશોકસિંહ જાડેજા, સંદીપભાઈ શાહ, જયેશભાઈ સાપરા, ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ નરસિંહભાઈ ચાદેગરા તલાલા, દિનેશભાઈ જોપી સુનગર હળવદ, ભરતસિંહ ડાભી સુનગર, લાલભા ગઢવી, કિશોરભાઈ ભાલોડિયા મોરબી, નરેન્દ્રસિંહ સરવૈયા સુનગર, બકુલસિંહ નાણા, માયાભાઈ આહિર થાનગઢ, દીપકભાઈ જાની, કૌશલભાઈ ઠાકર, વિનયભાઈ ચાવડા, જગદીશભાઈ કાપડી દ્વારા નિમંત્રણ હતું. કળિયુગ ડુબાડે માં ચામુંડા ઉગારે માં ચામુંડાના જય જયકારથી સુંદર રીતે પરિક્રમા પૂર્ણ થયેલ અને આ પરિક્રમામાં દરેક ધર્મપ્રેમી લોકોના સાથ સહકાર અને સહયોગ રહેલ છે. સા વિશે સાધુ સંતો આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણી સંસ્કૃતિને જાગૃત કરેલ. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.